તાલુકામાં BZ ગ્રુપ દ્વારા કૌભાંડમાં ફરિયાદ કરવામાં આવી છે। એજન્ટ નિકેશ પટેલની ઓફિસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। BZ ગ્રુપમાં પ્રાંતિજના સુરેશ વણકારે રોકાણ કર્યું હતું। અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું। તો BZ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસે રોકાણ કરાવી કૌભાંડ આચરવામાં આવતા હતા, જેમાં પ્રાંતિજ તાલુકાના પલાચર સ્થાનિક વ્યક્તિ જે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। એગ્રીમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ કરી છે। સુરેશભાઈ નામના વ્યક્તિએ BZ ગ્રુપમાં મોટું રોકાણ કર્યું હતું। અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું। BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ તેમણે નોંધાવી છે। જે રીતે એક બાદ એક સાબરકાંઠાની અને અરવલ્લીની અંદર વાત કરીએ તો BZ કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે આજે પ્રાંતિજની અંદર પણ એક ફરિયાદી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે અત્યારે આપણે BZ ગ્રુપની જે ઓફિસ છે તેની બહાર આપણે જોવા ઉભા રહ્યા છે અને હાલ જે BZ ગ્રુપની ઓફિસની બહાર જે ખંભાથી ચારા લટકાવવામાં આવ્યા છે, ત્યારે હાલ વાત કરવામાં આવે કે BZ ગ્રુપની જે ઓફિસની બાજુવાળી જે દુકાન છે તે દુકાન જે પટેલ એન્ટરપ્રાઇઝ તથા પટેલ સ્ટુડિયોના નામથી ઓળખાય છે, તે આ એજન્ટની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને હાલ તેની ઉપર પણ ખંભાતી ચારા લાગી રહ્યા છે। ત્યારે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકાના કેટલાક લોકોના પણ આ BZ ગ્રુપની અંદર પૈસા રોકાયા હોવાનું પણ વાત મળી રહી છે અને હાલ એજન્ટ સહિત BZ ગ્રુપના માલિક જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પ્રાંતિજના એજન્ટ નિકેશભાઈ પટેલ તે પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ, સાબરકાંઠા।